સો જો તમારો સ્કોર 400, 450 કે 450 સુધી જતો ઇન દેટ કેસ જો તમે આની જોડે જોડે તમે પ્લાન કરતા હો કે કોઈ એકાદ કેટેગરી બેઝ સિલેક્શનમાં કેટેગરી બેઝ ડ્રોમાં તમે ઇવેલ્યુએટ કરો તમારી પ્રોફાઇલ, ઇન દેટ કેસ આ ઘણો ઓછો CRS સ્કોર થઈ જશે. સ્પેસિફિકલી જ્યારે આપણે હેલ્થકેરના ઓક્યુપેશન્સના ડ્રોની વાત કરીએ તો હેલ્થકેર ઓક્યુપેશનના જે ડ્રો છે હું એક્સપેક્ટ કરું છું આ ડ્રોઝ અરાઉન્ડ 460, 470ની આજુબાજુ આવશે વિથ અરાઉન્ડ 3,000 to 5,000 ઇન્વિટેશન. ધીસ ઇઝ વોટ માય પ્રિઝમ્પશન ઇઝ. બટ યસ, આની જોડે જોડે ઘણા બધા PNPના પાથવેઝ છે. સો જો તમને લાગતું હોય તમારો CRS સ્કોર 400, 450 કે 450 સુધી જાય છે કે એની આજુબાજુની રેન્જમાં છે, ઇન દેટ કેસ PNPના પાથવેઝ કેમ ઇવેલ્યુએટ નથી કરતા તમે? દરેક પ્રોવિન્સના PNP છે, દરેક પ્રોવિન્સે PNP પાથવેઝ પ્લાન કર્યા છે. જો એ પ્રોવિન્સીસના PNP પાથવેમાં તમે એલિજિબલ થાવ છો, ઇન દેટ કેસ એક્સપ્રેસ એન્ટ્રીમાં જે રીતે 4-6 મહિનામાં PR થાય છે, PNPમાં 20 મહિના 22 મહિનાની આજુબાજુમાં PR થશે. બટ એટલીસ્ટ યુ આર ગેટિંગ એન ઇન્વિટેશન. અકોર્ડિંગ ટુ મી યુ શુડ ગો હેડ વિથ દેટ. ઇફ ઇન કેસ પ્લાન કરતા હો OINP માટે ઓન્ટેરિયોમાં OINP ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ એક પાથવે છે. OINP ટ્રેડ ઓક્યુપેશનનું પાથવે છે જો ટ્રેડની ઓક્યુપેશન્સ હોય તો. જો તમારા હેલ્થકેરમાં તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો ટિયર 0, 1, 2, 3ના નોક કોડ પર વિથ અ ક્વોલિફાઈંગ એક્સપિરિયન્સ એન્ડ એલિજિબિલિટી બિંગ મેટ, you can apply under OINP foreign worker stream as well. Apart from that, in demand streamના ઘણા બધા ટિયર 4, 5ના નોક કોડ છે. સો ઇફ ઇન કેસ એમાં બી 9 મંથ્સનો એક્સપિરિયન્સ થયો તમે એલિજિબલ થઈ શકો છો. પાથવેઝ ઘણા બધા છે. ધ ઓનલી થિંગ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્ટ્રેટેજાઇઝ કરવા તમારા ઇમિગ્રેશન ગોલ્સ. આઈ વુડ સે ધીસ એક્સપિરિયન્સ ઇઝ ગુડ. એક્સપિરિયન્સ સારો થઈ ગયો છે, થોડુંક સ્ટ્રેટેજાઇઝ કરો. રિવર્સ ઇમિગ્રેશન પણ પ્લાન કરી શકો છો. આની જોડે જોડે રિમોટ જોબ કરીને પણ તમે ક્વોલિફાય કરી શકો છો અમુક પાથવેઝ માટે. સો ફીલ ફ્રી ટુ બુક અ કન્સલ્ટેશન ડાયરેક્ટલી ફ્રોમ ધ વેબસાઇટ. સ્કોર સારો છે બટ આને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. પ્રોબેબલી એક ફેક્ટર આપણા કેસમાં મને લાગે છે એઝ પર મી વુડ બી IELTSની પર લેંગ્વેજ પર તમારે થોડુંક વર્કઆઉટ કરવાનું જરૂર છે. સો દેટ સ્કોર થોડોક ઇમ્પ્રૂવ થઈ જશે અને એ સ્કોર ઇમ્પ્રૂવ થાય એના બેઝિસ પર તમારા આગળ PRના જર્ની જે છે થોડીક ઇઝી થઈ શકશે. સો સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ બિફોર ઇટ ઇઝ લેટ. થેન્ક યુ સો મચ.